આયા સિંહ દીપડા હોય તો એમ જાવી સીવી તમારા માટે જો અમારે તો બાહુબલી ભાઈ એ હાવ દીપડા રવા દેવાનું છે ભાઈ. અમારે બાહુબલી થાય અમે રિલીઝ કરી દિયા હે બાહુબલી થાય. કીધું આ સરકારને કઈ વધતું જ એમ નથી પણ આવું કામ કરે એટલે ક્યાં જ વધે. મિત્રો ये खुफिया रास्ता आप देख के चौंक जाएंगे, देख सकते हो अंदर डरावना भूत है. ओह माय गॉड इधर से निकलो. આજે વહેલી સવારે ભાઈબંધનો ફોન આવ્યો કે આજે જવું છે ફરવા માટે, એટલે હું ફટાફટ આવી ગયો અને અમે જઈએ છીએ અત્યારે હિંગોળગઢ. અત્યારે અમે બે મિત્ર છીએ, બે ગાડી પાછળ આવી રહી છે, જેમાં અમે કુલ 5 જણા હિંગોળગઢ માટે જઈએ છીએ. તો ફટાફટથી ચાલો ના જઈએ અને ત્યાં એક સરસ મજાની જગ્યા છે, તો ત્યાં જઈને વ્લોગમાં અમે તમને બતાવીએ. બરોબર. એટલે આ ભાઈબંધ હિંગોળગઢ આવી ગયું. તો અમે ફાઇનલી હવે હિંગોળગઢના જે આગળ આવેલા પાર્કમાં પહોંચી ગયા છીએ. અહીંયા કણે જો આદિવાસીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે બતાવવામાં આવ્યું છે અને અહીંયા પાર્કિંગ એરિયા આપેલો છે, જો કે વાહન ચાલકોને અહીં કણે પાર્કિંગ કરી દેવાનું અને અહીંથી પાર્કિંગ કરીને હવે આપણે પગપાળા ફરવાનું છે આ બધું. તો અહીં કણે ગાડીને પાર્ક કરી દઈએ અને અમારા પાર્કિંગ કરી દેવા પાછળ જ છે. હવે મિત્રો પાર્કિંગ કરીને આપણે જવાનું છે સિંહને જો. બરોબર, સિંહને જો એ જંગલમાં સિંહ દેખ. એટલે ઓલા ક્યાં પાછળ રહી ગયા છે. ये है हमारे दोस्त सब्सक्राइबर. तो दोस्तों हेलो गाइस, तो सारे दोस्त हम अब सिंह को देखने जा रहे हैं. आप ध्यान से देखो. पानी की कोई लगे ना तू पहले पानी फिल्म से पीता था वैसे नहीं गए. ये हमारा सब्सक्राइबर. तो दोस्तों हम मिलते हैं हावज के पास में. શાંતિવન કહેવામાં આવે છે આને. આ માણસો શાંતિ માટે આવે છે. સાયન્સ 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 તમે જિંદગીમાં બધેથી થાકો પછી અહીંયા આવો ને તમને શાંતિ મળે. આ ભવન છે, અહીં કણે યાત્રાળુઓ માટે વિશ્રામ સ્થળ છે. આ પાટેલિયું બેહવા માટે. બન્યું લાગે આપણે આમ જો અંદર હતું નહીં યાર. હા હું ના મૂળે હેઠા ન પડી જાય એટલે થવાનું હોય. ટેકનોલોજી વાપરી ટેકનોલોજી જાપાનની છે. તો આપણે ખોટા રસ્તે ચડી ગયા. બોલ ના હાલે જાવ તો ઓલા ઘોડા ઉપર હું છે કાઈ નહીં ભગવાન હે કુછ ભી જુનાગઢ ઉડા પગી છે છેડે એટલે ઉપર શું છે શું હે કાઈ નહીં બસ એટલું જ છે. ના ના એટલે હજી આગળ સકરબાગ આવે છે. એટલે આવો પૂરું થઈ ગયું એટલે ના એટલે જો આમ ગલેરી જાય. હે કોણ ગઈ અડગર એટલે એ કુંડિયું આમ રહી ગયું. મિત્રો આ બધા ફરીને થાકે એટલે આ જો અહીં વંડીએ બેસી જાય. આ ફૂલ રાખું તો વનગી બેહાડ દેવાના. આ મિત્રનું ફૂલે કોઈ રાખવાનું છે ટૂંક સમયમાં. નાખી ગાડી લાવવાની આપણે એન્ટ્રી કરવાની. ગાડીની આમ સાઈઝ ઘટાડી જાય છે પાછી ગલેરી ને થઈ ઓલી ઓલી ના ના એટલે અહીંથી થવા દીપડા આવે એટલે આયા રહી ગલેરી લ્યા. એક ગલેરી મેં ગમે એટલે એ ઈદ હતું, આમ હતું ને ઈદ છે આ નદી. અહીંથી દીપડા અવર જવર કરે છે. અવારનવાર અહીંથી અવર જવર કરે છે. પાણી પાણી પીતા નથી આવતા. સવારે સાંજે પાણી પલળવું ન હોય એટલે આ વંડી ઉપર ચાલે. એના માટે આ બનાવ્યો છે. આ સરકારે વાયર ખર્ચો કર્યો છે કુછ ભી વગર જોતો. કેમ કે એના પગ બહુ સ્મૂથ રહે. પાણી અડે એટલે મશરૂમ વાળા થઈ જાય. પછી તો જાય તો જીવી નથી શકતા. આપણે ઓલામાં જવાનું, ઓલા ઘરમાં. હાલો મિત્રો એમાં જઈએ. મિત્રો હાવજ ને દીપડા એ ઝાડે તોડીને અંદર જતા રહે છે. અંદર શું હોય તો કાંઈ ખબર નથી પણ એમાં જ પણ તમારી હાટુ અમે રિસ્ક લઈને એ જાળી અંદર જોવા જઈશું કે શું છે. હા આ મિત્ર અમારે મોજ તમે છે. આ વિડીયોમાં એન્ડ લગી અભયારણ્ય છે. તમે જો હિંગોળગઢ અભયારણ્ય હિંગોળગઢ અભયારણ્ય. તમે જો જો ઝૂમ કરો તમે ભાઈ. ખોટું નથી બોલતા. ઓ ભાઈ ઝૂમ કરો. આ કેમ્પ સાઈડ છે હિંગોળગઢ અભયારણ્યનું બોર્ડ દેખાય તમને કાયદેસરની. અને આ ઓઝોનને બચાવવા માટેની એક નોટિસ છે. તમારો ટાઈમ હોય તો એ વાંચી લેજો તમે. બરોબર. હવે આ જાળીની અંદર આપણે જવાનું છે. એ જાળી તોડી કોને? આયા સિંહ દીપડા હોય તો એમ જાવી સીવી તમારા માટે જો. અમારે તો બાહુબલી. ભાઈ
એ હાવ દીપડા રવા દેવાનું છે ભાઈ. આ બાર બાહુબલી 5 અમે રિલીઝ કરી દિયા હે બાહુબલી 5. ચલો કીધું આ સરકારને કઈ વધતું કેમ નથી, પણ આવું કામ કરે એટલે ક્યાં જ વધે. તમે જો આ એક લાઈન માંથી બે નળ કઈ રીતે ફિટ કર્યા તમે મગજ વાપરો. અને એકમાં ગરમ પાણી આવે એકમાં ઠંડુ આવે. આ તો ઓલા દીપડાને પાણી પીવા હાટો કુંડ મેક્યું એમે જો સ્વચ્છતા જાળવી જો એમાંથી પાંદડા કાઢી દે. જો મિત્રો આવી દેશભક્તિ આવી ખુમારીના કારણે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. જો અમે ધોઈ દઈએ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જો મિત્રો એ ઠંડુ પાણી છે અને આ ગરમ છે એટલે આ બહુ ગરમ છે તો એવું ધોઈ નાખ્યું. વાહ સેવા ભક્તો વાહ. तूने तो बहुत बड़ी बात कर दी. ઉપર આ દીપડાને તરફ ભેજ દેવી. દીપડા ને લ્યા इतना तेरा हेठा पानी नहीं पीता. તેરા એટા પાણી નહીં પીવેગા. મિત્રો આ છે શોર્ટ હાઉસ દૂધરાજ. આ દૂધરાજ પક્ષી પહેલાના સમયમાં રાખવામાં આવતા, અત્યારે તો કે અરે દૂધરાજ પક્ષી નથી એમાં દૂધ ભેરવાનું આખા અભિયારણનું દૂધ એમાં અત્યારે સમય જતા એ લુપ્ત થઈ ગયા. બારી ખોલજો અંદર ही મિત્રો ये खुफिया रास्ता आप देख के चौंक जाएंगे. देख सकते हो अंदर डरावना भूत है. ओह माय गॉड इधर से निकलो. દૂધરાજ છે. એ અભિયારણ છે દેખો દેખો નાના અભિયારણ. ओ देखो नोटिस. મિત્રો આવા પક્ષીઓ અહીંયા રહેતા હતા એની નોટિસ છે. આ હંડિયા બબુલ છે. આ હંડિયા બબુલ પેલા એની અંદર હતા, કદાચ જોવા મળે તો તમને. નહીં ये बारी खोल के निकल गए. आप बताओ कि यह किस काम में आएगा. जब आपको इमरजेंसी हो तो वो बहुत काम में आता है. क्या बात है सर, क्या बात है सर. आप समझ जाना यह फैमिली देखती है वरना मैं इसको गाली दूंगा. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े हुए. તો મિત્રો પહેલાં આ બધા મકાનની અંદર પક્ષીઓ રાખવામાં આવતા હતા, પરંતુ હવે સમયના અભાવે બધા પક્ષીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અને હવે અહીં પક્ષી રાખવામાં આવતા નથી. તો મિત્રો આપણે વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. અને હા, જો આ વિડીયોમાં સારા વ્યૂ આવશે તો નવો વિડીયો બહુ જલ્દી આવશે. તો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.